એ વખતે યાદ રાખીએ તે ચૈતન્ય તો નિરાકાર, તો એ નિરાકાર ચૈતન્ય જયારે ધારણાથી ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે ત્યારે એ નિરાકાર તેજોમય ચૈતન્ય છે, પણ એના ઉપર આવરણ છે. એ આવરણને લીધે એનું જે ચૈતન્ય તે છે ને એ ચૈતન્ય પ્રકૃતિ, અને શ્રીજી મહારાજનું ચૈતન્ય પ્રકૃતિ એ વિલક્ષણ છે. ચૈતન્ય પ્રકૃતિ એટલે તે તેજમાં ભેદ છે. ટ્યુબલાઇટ હોય અને એક ઘાસલેટનો દીવો એ મૂકો તો એ ઘાસલેટના દીવાનો પ્રકાશ એમાં વિલીન થઈ ગયા છે, પણ જતો નથી ગયો. ટ્યુબલાઇટ બંધ કરો એટલે તરત જ એનો પ્રકાશ જોવામાં આવે. એમ ભગવાનનો પ્રકાશ અને આપણા ચૈતન્ય આત્મા જયારે આવરણથી રહ્યો થાય ત્યારે એ તેજોમય બને છે. એને આ ભગવાનનું અક્ષરધામ તેજની સાથે આપોઆપ જ એની સાથે એકતા થાય ત્યારે પ્રતિરૂપ ધ્યાનમાં ચૈતન્ય નિરાકાર સ્વરૂપે જેમ દેહમાં નિરાકાર સ્વરૂપે રહ્યો છે ને એમ એ ધારણાથી એમાં રહે અને મહારાજનું સ્વરૂપ જોડે. એ જોતા 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 મહારાજની કૃપાથી એ ચૈતન્ય ઉપરના આવરણ એ તેજોભાઈ એના આત્મા ઉપરના આવરણો હટતા જાય છે. એ જેવા હટી જાય તેવી જ આ ચૈતન્ય મહારાજની ચૈતન્ય પ્રકૃતિ એમને ચૈતન્ય પ્રકૃતિને સાકાર દિવ્ય સાકાર બનાવી દે. અને દિવ્ય સાકાર બનતાની સાથે એ સજાનંદ સિંધુ એ મૂર્તિની અંદર પોતાની મહારાજની મૂર્તિને તો દિવ્ય સાકાર જોવે છે, પણ પોતાને પણ જાણે છે કે હું દિવ્ય સાકાર મહારાજે મને બનાવી. આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો અનાદિ મુક્તો એ મૂર્તિમાં રસપ્રદ રહી અને સુખ નિધાર કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે.